जोरથી બોલો ઊંઘાઈ बोलो महाकाली माता की जय, भारत माता की जय। આપણે વચ્ચે ઉપસ્થિત ભાઈ નાસ્તો હવે બંધ રાખો ઘણી વાર। આપણે વચ્ચે ઉપસ્થિત આપણા બૃહદ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ પ્રમુખ આપણા સૌના માર્ગદર્શક વાવથરા જિલ્લાની ચૂંટણીની આખી તેમના ઉપર જવાબદારી છે એવા આપણા મોઘેરા મહેમાન આદરણીય ગુમનસિંહ કાકો, મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, એની વાત છે કે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપ સૌ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને જીતાડો। મિત્રો, અત્યારે દેશમાં રાજ ભારતીય જનતા પાર્ટીનો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન છે અને આ ચૂંટણી પછી પણ દેશમાં રાજ ભાજપનું રહેવાનું છે। આ વાત તો પાકી છે ને। ગુજરાતમાં અત્યારે રાજ ભાજપનું છે। ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી છે અને 26 તારીખની ચૂંટણી પછી પણ ગુજરાતમાં રાજ ભાજપનું રહેવાનું છે। અહીંના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે અને ધારાસભાની ચૂંટણી પૂણા 2 વર્ષ પછી આવે છે, એટલે આ ચૂંટણી પછી ધારાસભ્ય પણ ભાજપના રહેવાના છે। એવા સંજોગોની અંદર આ ચૂંટણીઓ શેના માટે આપણે પ્રતિનિધિ ચૂંટણી મોકલવાના? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, આ એટલા માટે ચૂંટણી મોકલીએ છીએ કે સરકારમાં બેસીને આપણું નાનું મોટું કામ કરી શકે, આપણો ટોપો કરી શકે, આપણને કોઈ મુશ્કેલી હોય તો એમાં સરકારમાં મદદરૂપ થઈ શકે અને આપણા વિસ્તારમાં, આપણા ગામમાં વિકાસના કાર્યો લાવી શકે, એના માટે આ પ્રતિનિધિની જોગવાઈ છે। તમે એવું થવાનું નથી। મહાકાળી માતાએ નક્કી કર્યું છે કે ભાજપ જ જીતવાનું છે, પણ ભૂલે ચૂકે માની લો કોંગ્રેસ તમે જીતાડો અને જીત્યા પછી તમે એમની પાસે જો તો એ તો એમ જ કહેવાના છે કે સરકાર અમારી નથી, એટલે અમારું કોઈ વગળતું નથી જો ભાજપ વાળા, તો ઈ કેમ તમે અમારા પાસે આવવાના કે તમે ન્યાય જોડીને કહીએ છીએ તમે ભાજપ ને વોટ। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસના કાર્યો થયા છે એ તો તમે સૌ જાણો છો। પ્રાથમિક શાળા હોય કે સરકારી માધ્યમિક શાળા હોય, અદ્યતન શાળાના રૂમ, પૂરતી બધી ભૌતિક સુવિધાઓ, આરોગ્યની ગામડે સુવિધાઓ, રોડ રસ્તા, જે ટ્રાફિકની સમસ્યા છે ત્યાં નિવારણ માટે મજબૂતીકરણ વાળા રસ્તા, આગળથી ધાનેરાનો રસ્તો એ થોડો વચ્ચે એજન્સીના કારણે ડીલે થયો પણ અત્યારે પુલ માટે કામ ચાલુ છે અને આગામી ચોમાસા પહેલા ડોમરી થઈ જવાનું। આ તમારો ભાદરાથી નોંધલામાંથી ઘોણા અને જડિયાલીનો રસ્તો એ રેસર ક્રોસિંગની અંદર મંજૂર થઈ ગયો છે, એનું ખાતમુહૂર્ત પણ આપણે કરી દીધું છે। એ સિવાયના જે નેળિયા બાકી છે એ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં મોટા ભાગના નેળિયા એ આપણે ઓનલાઈન કર્યા છે। રોડ રસ્તા, આરોગ્ય, શિક્ષણ, એના માટે તમે અને ખાસ કરીને જે પાણીનો પ્રશ્ન, તમે તો નસીબદાર હતા કે નોંધલામાં તો પહેલું પાણી આવી ગયું, ખેરોલા બાકી ને ખેરોલામાંથી કેટલા જણા આવ્યા છે? આ નોંધલા ગામ છે, નોંધલાના છેલ્લા બાપુ 6 તળાવ જોડાય છે, 6 તળાવ નર્મદા પાઇપલાઇન થી જોડાય છે અને 6 તળાવને સુધારવા માટે સિંચાઈ વિભાગે 6 તળાવ પાળ પથ્થર ફિટિંગ, એટલે પાણી માટે તમારા ગામને કોઈ બાકી નથી રાખ્યું। ખેરોલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આયા હતા દેવ દરબાર
અને કહીને ગયા હતા કે જ્યાં નર્મદાનું પાણી નથી પહોંચ્યું તે પહોંચશે. એના માટે દિયોદર લાખની પાઇપલાઇનનું કામ ગામડે ગામડે ચાલી રહ્યું છે. ખેડૂતોનો પૂરો સહકાર મળશે તો ડિસેમ્બર સુધી એ કામ પૂરું કરીને ત્યાં પણ પાણી પહોંચે એના માટેની સરકારે વ્યવસ્થા કરી દીધી છે. તો રોડ, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પાણી જે 54 સમાજને લાગુ પડે છે એવા બધા જ પ્રશ્નો સરકારે હાથ ઉપર લીધા અને એ સરકાર પૂરી કરવા તરફ આગળ વધી રહી છે. તો આ ચૂંટણી એ આપણો મત છે ને એ મતની ખૂબ તાકાત છે. લોકશાહીની અંદર અહીં અમને બેન કરતા હતા રેખાબેન કે પાણીદાર ધારાસભ્ય. પાણીદાર હું નથી, પાણીદાર તો તમે છો, કારણ કે તમે મને ચૂંટીને મોકલ્યો. એટલે ખરું પાણી તો પ્રજામાં છે. તમારા વોટમાં પાણી છે, તમારા વોટમાં તાકાત છે. તમારો એક વોટ એ સાચી દિશાનો સરકાર પક્ષે પડે તો તમારા માટે પાણીની વ્યવસ્થા કરે. તમારો એક વોટ સાચી દિશાનો સરકાર પક્ષે પડે તો તમારા માટે રોડ લાવે, તમારા માટે શિક્ષણ લાવે, તમારા માટે આરોગ્ય લાવે. ભાઈ ઘોડામાં સરકારી શાળા આવી ને આ ખેરાલામાં આવી ને ખેરાલામાં આવી. આ બધી જ વ્યવસ્થા એ તમારા વોટથી આવે છે અને એ વોટનો તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો. ખરી તાકાત તમારામાં છે. અને કોંગ્રેસ વાળા ચૂંટણી મોકલશે તો શું કરશે મને કહો. કોઈ પણ કામ કરવું હોય તો ભાજીથી વગેરે થાય, નોણા વગેરે થાય, મને કહો થાય. લક્ષ્મીજી જોઈએ ઘરમાં ગાડી લાવવી હોય, મકાન બનાવવું હોય, ટ્રેક્ટર લાવવું હોય કે લગ્ન કોઈ પણ કામ કરવું હોય તો લક્ષ્મીજી વગેરે થાય ને. બિહારની બજારમાં જવું હોય ને તો એ ઘરે તિજોરીની ચાવી માંગો લાવો, ચાવી 500,000 રૂપિયા. અને આવડા મોટા કામ કરવા હોય તો પૈસા વગેરે થવાના નથી. અને નાણાં અને ગ્રાન્ટ તો સરકાર પાસે છે. તો પેલા કે છે કે અમે તમારા હોનાના નળિયા કરીને ચોથી કરવાના છે. મને કહો તમે કોંગ્રેસના જે ઉમેદવારો લડ્યા છે એ મારા પાસે એમને કોમ્યુનિટી હોલ બનાવવા 5 લાખ રૂપિયા માંગે છે. નીચે છે કે અમે તમારો ઉદ્ધાર કરી દેશી કરવાના. એટલે મિત્રો આ ચૂંટણી એ કોઈ જાતિવાદ માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી કોઈ વ્યક્તિગત હિસાબો ચૂંટણી કરવા માટેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ સરકાર પક્ષે રહી અને આ વિસ્તારના વિકાસના દૂર કાર્યો પૂરા થાય એના માટે સરકારને બળ આપવા માટેની અને સરકારની અંદર બેસીને અધિકારપૂર્વક આપણે કહી શકીએ કે આ કામ કરવું પડશે એના માટેની. ગુજરાતનું પાર્લામેન્ટરી બોર્ડ મળ્યું હતું સીએમ મુખ્યમંત્રીના બંગલે, એમાં બાપુ પણ હાજર હતા. મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને બીજા 15-17 પ્રદેશના આગેવાનો હતા. અને ત્યાં આપણા વિસ્તારના મુખ્ય પ્રશ્નોની પણ ચર્ચા થઈ ગઈ. ત્યારે મુખ્યમંત્રીએ કીધું કે આ પ્રશ્નો તો આપણે તબક્કાવાર પૂરા કરવાના જ છે. પણ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ મને એમ કીધું કે કેસાજી આટલો કામ સરકાર કરે છે ને હજી બાકી છે, કરી દેવાનું છે. તો લાખણી તાલુકાની તાલુકા પંચાયતની 22 સીટ અને જિલ્લા પંચાયતની 5 સીટ, આ બધી સીટો ભાજપના જીતે. એટલે મને પણ આ મહાત્માએ ઉજવાડી દીધો, મેં આ પાડી દીધો, જો 22 જીતી જશે, 5 જિલ્લા પંચાયત. હવે મેં તો આ પાડી દીધી, મેં આ પાડી છે, તમારા ભણવાએ આ પાડી. એટલે ભણવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારી છે. અને મિત્રો આ ચૂંટણી દ્વારા જે હજી પણ તળાવો બાકી છે, વિકાસના બીજા કાર્યો બાકી છે, એ ફાઇલો લઈને આપણે સરકાર પાસે જવાનું છે. અને સરકાર પાસે જ્યારે જઈએ ત્યારે હું તમારા વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે માથું ઊંચું કરીને સરકાર પાસે વાત કરી શકું. અને જો સીટ હારી જઈએ તો અમારે નેસું ગાલી દે. અને 26મી પછી તમે સરકાર પાસે ફોર્મ લઈને આવશો તો તમારે કે હડો કોકને ભેગા લઈને રાહુલભાઈને ન કે આવું શું કરવા કરવું. ડાયરેક્ટ આવો, સરકારના દરવાજા ખુલ્લા છે, અમારા દરવાજા ખુલ્લા છે. અને આપણે શું ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર પાર્ટીએ બંને યુવાન ઉમેદવારોને
પ્રજાની વચ્ચે મૂક્યા છે. ભાઈ રાહુલભાઈ એ પણ યુવાન છે અને રેખાબેન એ તો અહીંના કુંવાસી છે અને એ પણ યુવાન છે, ગ્રેજ્યુએટ છે. બંને યુવાન ઉમેદવારો તમારી વચ્ચે મૂક્યા છે અને પાર્ટીને અમને મને વિશ્વાસ છે કે એ આ વિસ્તારનું વિકાસનું સારું કાર્ય કરશે, બધાને હાથે લઈને ચાલશે. અને જોઈએ વહીવટની અંદર એમને કોઈ અગવડતા હશે તો અમે બધા બેઠા છીએ, તમે શું કરવા ચિંતા કરો છો, પણ ચૂંટીને મોકલવાની જવાબદારી તમારી અને એ કામ તમે શું કરો એવી વિનંતી કરવા આવ્યો છું. મને પણ 62 વર્ષ થયા. આપણો એ સંકલ્પ છે કે આપણા વિસ્તારનો જે પાણીનો પ્રાણ પ્રશ્ન છે, ભૂગર્ભના જળને ટકાવવા માટે ગામડે ગામડે નર્મદાના નીર પહોંચાડવા એ આપણો સંકલ્પ છે. એ આપણો સંકલ્પ આપણી ભાવિ પેઢી, આ વિસ્તારના ભાવિ પેઢી એ પાણી માટે મુશ્કેલીના અનુભવે જે ધરતી ઉપર આપણે જન્મ લીધો છે, જે ધરતીનું આપણે ધાવણ દાયા છીએ, ધરતી માતા કાયમી હરિયાળી રહે, હમ રહે યા ન રહે માં ભારતી તેરા વહીવટ ન થાય. આ ભાવના સાકાર થાય આપણો સંકલ્પ છે. આ વિસ્તાર એ વિકાસના ક્ષેત્રોમાં ગુજરાતના 182 વિધાનસભાની હરોળની અંદર અગ્રીમ હરોળનો વિકાસની દ્રષ્ટિએ વિસ્તાર બને એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કાર્ય કરવું હોય તો એમાં તમારા સાથ અને સહકાર વગેરે શક્ય નથી. આ બંને કામ કરવા માટે હું આપ સૌનો, આ વિસ્તારની જનતાનો સાથ અને સહકાર માંગુ છું. તમારી આગળ સહકારની ભીખ માંગુ છું કે તમે આપણા આ બધાને સહકાર આપો, અમને સહકાર આપો. પાણીની સમસ્યા દૂર થઈને જ રહેશે, આ આપણો સંકલ્પ છે. આ વિસ્તારમાં જે વિકાસ નથી પહોંચ્યો, જે બાકી છે એ કામ પૂર્ણ થઈને રહેશે. આ મહાકાળીના ધામની અંદર આપણે સંકલ્પ કરીએ છીએ. એના માટે જે પરસેવો પાડવો પડશે એ પરસેવો પાડવાની તૈયારી હાથે આપણે કરીએ છીએ. ત્યારે કોઈ કોંગ્રેસની ચાલમાં ફસાય નહીં. કોંગ્રેસને આપણે નથી ઓળખતા. આ તરીવરના સિંહ ખબર નહીં આવે, 50 વર્ષનો અહીંયા પૂછ્યું. કોંગ્રેસનો રાજ હતું, ઉનાળો આવે દીપીઓ બળી જાય, મહિના સુધી દીપીઓ ના આવતી, બાજરી ઉકળી જાય. વોલ્ટેજ ના મળે તો મહેણાથી પુષ્કળ લાવતા હતા. મોટરો બળી જાય, ગામડે ગામડે મોટરો ભરવાના કારખાના ઉપર થયા. આ તો મોદી સાહેબે વીજળીનો પ્રશ્ન ઉકેલ્યો અને જે ગામડે ગામડે મોટરો ભરવાના કારખાના હતા એમને બીજો ધંધો ગોઠવો. આ પાણી જે નર્મદાની આપણે વાત કરીએ છીએ, આ નર્મદા યોજનાનું ખાતમુહૂર્ત 1962 માં એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 62 માં ખાતમુહૂર્ત થયા પછી 40 વર્ષ સુધી ગુજરાત અને કેન્દ્રમાં કોંગ્રેસનું રાજ રહ્યું, પણ નર્મદાની નહેર બનાવવા માટે પાવડો ભરીને માટી નથી કાઢી. પૂર હોય, વાવાઝોડું હોય, કુદરતી હોનારત હોય તો એ કુદરતી હોનારતમાં એમના રાજ્યમાં માણસ મરી જાય તો કોઈ સમાચાર લેવાય ના આવતું. આ તો માણસ મૃત્યુ, એની સહાય, પશુ સહાય, પાકની સહાય, જમીન ધોવાની, આ બધી યોજનાઓ મોદી સરકારે દાખલ કરી છે અને દર વર્ષે દરેક ખેડૂતના ખાતામાં ખેડૂત સન્માન તરીકે 6000 રૂપિયા આપણા ખાતામાં આવે. બધી યોજનાઓ મોદી સરકારે દાખલ કરી છે. ત્યારે આપણે સૌ હળી મળીને, કોંગ્રેસે કડવો બીજ વાળો છે એટલે એ એવા પેદરા રહે છે કે ભાઈને એક મોઢે ના બેઠે, જે ખાતર ન ખા પડે એવો કારસો રહે છે. એટલે કોંગ્રેસે જે ઝાડ નાખી છે ને એ એવી નાખી છે. એના માટે મેં તમને એક દાખલો આપી મારી વાત પૂરી કરી. એક વોદરો અને એક મગર બે ભાઈબંધ હતા. વોદરો દરિયા કિનારે ઝાડ ઉપર રહે, વોદરો પાણીમાં, બે રોજ મળે, ખાય પીવે. વોદરો છે એ જોબુના ઝાડ ઉપરથી જોબુ ગણી આવે અને બે ભાઈ મગરને આલે. એક દિવસ એવું બન્યું કે મગર કે લાવ થોડોક જોબુ મગરી હારું લઈ ગયો. આપણે છેડે ભજી લઈ જશે ને ઘરે, એમ મૂક્યું લાવા જોબુ ઘરે લઈ ગયું. એ જોબુ બકરી હારું લઈ ગયો. મગરીએ જોબુ ગાધાને ખૂબ બેઠા લાગ્યા. મગરીએ વિચાર કર્યો કે આ જોબુ આવા બેઠા છે તો આ જોબુ રોજ ખાનારા
ગોધરાનું કાળજું જેવું બેઠું છે. એટલે એણે મગરને કીધું કે મારે ગોધરાનું કાળજું ખાવું છે. તમે કેટલું 2 મિનિટ કાળજું કે મારે ખાવું. મગરે કીધું કે મારો ભાઈબંધ છે તું કાળજું ના લાવી શકું, પણ તમને ખબર છે કે 3 હઠ હોય, એક રાજ હઠ, સ્ત્રી હઠ અને બાળ હઠ. આ સ્ત્રી હઠ આગળ મગરભાઈને ઝૂકવું પડ્યું ને એમને કીધું હારો તાર કે હું વજરા લઈને કાલે તારા ભાઈ આવીશ. બીજા દિવસે વજરાને મગર મળ્યા અને મગરે વજરાને કીધું કે ભાઈબંધ તારે મારો એક કામ કરવાનું છે. કે બોલો. તો કે મારા ઘરે તમારી ભાભી મગરી ઈ એમ કહે છે કે તમારા ભાઈબંધને આપણા ઘરે લાવો, હું એના દર્શન કરું તો જ ખાવા આપો, નહીં તો હું ખાવાની નથી. એટલે વજરો કે હેડ તારે એવું હટવી ગયું, હું તારા ઘરે આવું. વજરો મગરના પીઠ ઉપર બેસીને દરિયામાં ગયો, મગરી રહેતી હતી ત્યાં. અને મગરી પાસે ગયા પછી મગરે ફોડ પાડ્યો કે મારે બીજું તારું કોઈ કામ નથી, પણ આ મગરીને તારું કાળજું ખાવું છે. એટલે વજરે વિચાર કર્યો કે જોર કરવા જાય મેળાવશે, અને બુદ્ધિથી વિચાર કર્યો કે ભલા આ તો તારે મને પહેલી વાત કરી હતી ને, અમારે કે વજરાને એવો રિવાજ છે કે અમે ઝાડ ઉપરથી નીચે ઉતરે તાર કાળજું તો અમે ઝાડ ઉપર હુકવી નહીં આમાં. તો કે હેડ હવે પાછા જ અમે ઝાડ ઉપર હુકાઈ જાય લઈને પાછા. આ મગર છે, મગરની કુંડ ઉપર પાછો વજરો બેહી ગયો. દરિયા કાંઠે આવ્યો, જેવું ઝાડ નજીક હુક કરતો ઉપર ચડી ગયો, કીધું કે દા ભાઈ દા તારી મારી ભૈયાળી આજથી પૂરી. આ જે લોકોએ કોંગ્રેસે આપણા સામે આ યાત્રો રચ્યો છે એ આપણો કાળજું માગે છે, એમાં આપણે કોઈને ફસાઈ ગઈ. અને ભારતીય જનતા પાર્ટી કે વિકાસ એની પાસે છે, કામ એની પાસે છે. આ વિસ્તારની 54 સમાજો એક બની આ બે ઉમેદવાર જે ચૂંટણી લડે છે એ નરેન્દ્રભાઈ મોદીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડે છે. આ બે જે ઉમેદવાર ચૂંટણી લડે છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડે છે. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે. આ ચૂંટણી એ સરકાર પક્ષ ચૂંટણી લડે છે. અને આ ચૂંટણીની જવાબદારી આ વિસ્તારના ધારાસભ્ય અને ગુમાનસિંહ બાપુ ઉપર છે. તો અમારા સૌનું આપણા સૌનું ગૌરવ વધે અને આપણે સૌ સરકાર પાસે વિકાસના બાકી કાર્યો પૂરા કરાવી શકીએ, એના માટે એક થઈ અને આ બંને ઉમેદવારોને તમે જીતાડો એવી વિનંતી કરવામાં આ બધા તમારી વચ્ચે આવ્યા. તો કરશો ને? પાકો કરી દે. ઘરે કોઈ પૂછવાનું છે? પાકો કરી દે. જો પાકો કર્યો હોય તો ઘણો નાસ્તો 2 મિનિટ વાંચતા રહેજો, હું એટલે કદાચ પછી આવે. પાકો કર્યો હોય તમે આપણે ઉમેદવારોને જીતાડવાના હો તો હું મહાકાળી માતાની જય બોલાવું છું. અહીં બાપુ જમા આવ્યા છે, ખબર છે? માવજીભાઈ આવી ગયા. માવજીભાઈ ને પરદેશી સૂચના આવી છે, પણ દેહળીઓમાં થોડું ભૂલું પૂછો એટલે આવ્યા. બરાબર. બાપુ એટલા માટે આવ્યા છે, પરદેશી મોકલ્યા છે. અહીંયા પ્રદેશમાં રિપોર્ટ છે કે ઘોડાની સીટ હજુ પચ્યું છે. એટલે ચિંતા તો દરેકને થાય ને. તો આપણે 22 તાલુકા પંચાયત જીતવી છે ને 5 જિલ્લા પંચાયત જીતવી છે. પણ આ નોંધલા તાલુકા પંચાયતના તમે કાર્યકર્તા આગેવાનો છો, તો નોંધલા તાલુકા પંચાયતને જીતાડવાની જવાબદારી તમે સૌ લો અને લેતા હો. તો હું મહાકાળીની માતાની જય બોલાવું. તમારે 2 હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને જુસ્સા સાથે બાપુ આજે સમાચાર લઈને જાય કે હવે ઘોડા આપણે જીતી ગયા છીએ. એ પરિસ્થિતિ આવું વાતાવરણ બને એના માટે થઈને મહાકાળી માતાની જબરજસ્ત જય બોલવાની. બોલાવું? હા બોલાવો ભાઈ. જી. તો 2 હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને બોલવાનું છે. હો, બોલો મહાકાળી માતા કી જય. બાકી રહી ગઈ બીજી વખત. બોલો મહાકાળી માતા કી જય. ભારત માતા કી જય. તો તમે માતાજીની સાક્ષીએ વચનથી બંધાવજો
ક્યાં તાલુકા પંચાયત મોદલા અને ઘોણા જિલ્લા પંચાયત જીતાડવા માટે અમે પૂરો પ્રયત્ન કરીશું. તન મન અને ધનથી સીટ જીતાડીશું એવું તમે વચન આપો છો. તો આપણે સૌ રઘુકુળના વંશજ છીએ અને રઘુકુળ માટે એમ કહેવાય છે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચનનું તમે પાલન કરજો અને અમે પણ જે બોલ્યા છીએ વચન અમે પણ પાડી શકીએ. માતાજી અમને તાકાત આપે, શક્તિ આપે. સૌનો આભાર. અને આ સીટ જીતાડી અને 28મી તારીખે લાખણી ખાતે વિજય સર્કલમાં જોડાવા તમને આમંત્રણ પણ આપું છું. સૌનો આભાર. ભારત માતા.